શબ્દ વાપર્યો. દુવારે કોણ તા કે દુબળો ઊભો છે, નહીં જાડો નહીં પાતળો, નહીં ખોટી લોટકાય. બાબા તમે જવા ગયો તો જાઓ. સુદામા જો કકળેશ, તમે સાંભળજો, મારે વાત કરવી છે. કાઠ અખે ગઢ કા હેંજળના નીર ક્યાં પહોંચ્યા, કલ્પના તો કરો. મને જવા ગયો ને ના જવાય. જો કૃષ્ણને મળવા માટે થોડીક તકલીફ તો પડે યાર. દ્વારે પોગી ગયા પછી જો આવી તકલીફ થતી હોય એ તો સદગુરુ જીતી શકે છે. એ તેડી લે પછી ચાંદીના સિંહાસને બેહાડી દે છે. ગુજરાતની એક પણ જગ્યા એવી બાકી ન હોય કે મહત આવીને તમને તિલક સદગુરુ તેડે છે. બાબુ એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. પ્રસંગ બાપુ, એક માણસ રોજ મંદિરે જાય અને કહેવા ગયો એને જે રસ્તે જવું હોય, જે કામે જવું હોય ત્યારે પરમાત્માના ડગલા આગળ પડે. કાયમનો એનો એક ભરોસો, મારો ભગવાન મારી હારે છે, મારી આગળ ડગલા માંડે છે, રોજ પગલા પડે હો. અને ઓલો રાજી થઈ જાય કે હા મારો નાથ મારી આગળ થયો છે. ધમ સાહેબી ભગવાનની ખૂબ કૃપા. પણ એવી વ્યવસ્થા ફરતા એક દી ઘટના એવી ઘટી કે આ માણસ એમ કહેવાય રાન ને પાન થઈ ગયું. ખાવા ખીચડી નહીં ઘરમાં. અને કહેવાય ગયો જે લાલચુ મિત્રો હતા એ મળ્યા નબળી વાતો કરવા. એક તમને બધાય ને ભાઈ, મારે બીજું તો શું કહેવાનું, સંતો બેઠા છે, મારે બીજું ન કહેવાનું હોય. દુનિયામાં બધુંય કરવું પણ કોકની ટીકા ન કરવી સાહેબ. અદ્ભુત પાપ છે. બીજી વાત યાદ આવી એટલે કહું, કીધું છે બધા એટલે કહું. આપણે આનંદ કરવો છે, આપણે ઘરનો ડાયરો છે, તમે ક્યાં કોકશો ને હું ક્યાં કોકશો. અને હવે ઈ બીક તો છે નહીં, ખબર કઈ નહીં મળે, હરખું નહીં બોલો તો. અમને જે મળવું થી મળી ગયું સાહેબ આજે આખા દિવસથી. ખૂબ ખૂબ મળ્યું છે. મહાપુરુષના મોઢેલી તમારું નામ લેવાઈ જાય ને તોય પૂરું થયું. સુરદાસ રોજ મંદિરે આવે ને, રોજ સુરદાસ મંદિરે આવે એટલે કોઈએ પૂછ્યું કે સુરદાસજી તમને હુજે છે કે ના નથી હુજતું? સાંભળજો રાવ, મને હુજતું નથી. તો શું આ મંદિરે ધક્કા ખાવ? ત્યારે સુરદાસ બોલ્યો મને તો નથી હુજતું, પણ તમે જેને પ્રતિષ્ઠા કરીને અહીં બેહાડ્યો એને તો હુજે છે ને કે હું આવું છું. બસ તમારી નોંધ લેવાઈ જાય, વાત પૂરી થઈ ભાઈ. એક નગરના રાજા, એવા મહાન રાજા બાબુ, એવા સરસ રાજા અને એવા સંત પ્રેમી, એવા બ્રાહ્મણ પ્રેમી. 3 મહિના તો સત્સંગ ચાલે એની રાજ કચેરીમાં. અને એવા પંડિતો, એવા વિદ્વાનોને એમ કહેવાય કે ઈ બાપુ જે પ્રશ્નોત્તરી થાય અને એમ કહેવાય કે શ્લોકોના અર્થો સમજાવી દે. અને જે માણસ એમ કહેવાય કે સારા જવાબ આપે એને રાજા ખૂબ ઇનામ આપે. તો એક પણ સાધુ, એક પણ પંડિત, એક પણ બ્રાહ્મણ એમ કહેવાય કોઈની ઘરે તાણ નહીં, રાજા એટલું ધન આપે છે. પણ ઈ જ ગામમાં એક ખેડૂ બ્રાહ્મણ બિચારાને ગાયત્રી મંત્ર બાપુ ન આવડે. વર્ષે એકવાર બળેવને દી બસ જનોઈ ફેરવી લે. બાકી નામ લેતા જાય, ભજન કરતા જાય, પોતાને જે નામ સ્મરણ આવડે એ જ કરતા જાય. બાકી કોઈ પણ બચારાને સંસ્કૃત ન ફાવે, કોઈ શ્લોક ન ફાવે, કોઈ પંડિતાઈ નહીં કાંઈ. એક દી એની દીકરી એમ કહે છે, એની દીકરી બહુ વિદ્વાન હતા, જન્મ જાતો. એટલે એને કીધું બાપુજી આપણા બધાય પંડિતો, બધાય બ્રાહ્મણો, બધાય સંતો, રાજાની એટલી બધી એની ઉપર એમ કહેવાય કે અમીર વૃષ્ટિ થઈ છે, તો કેવડા સમૃદ્ધ થયા છે, તો તમે ક્યારેક કચેરીમાં જતા હો તો? ખરે બેટા હું શું જાઉં, મને કાંઈ આવડે નહીં. કે ના બાપુજી તમે કાલે જાજો, એટલે કાંઈ પ્રશ્નોત્તરી થાય અને તમને પૂછે એટલે કહેજો, ગુવાનો જવાબ કાલે આપી. એ પ્રશ્ન તમે લેતા આવજો, જવાબ હું બાપુજી આપી અને જવાબ તમે કચેરીમાં આપજો. ટૂંકી વાત લઈ લો બાપુ.
પછી તો આ બ્રાહ્મણ જાય, પ્રશ્ન મળે, જવાબ આપે, દીકરી બીજે દી જવાબ આપે. તમામ પંડિતોની એમ કહેવાય કે આ સાઈડ કાપી ગયા અને 10 દિશામાં એ પંડિતના ડંકા મળ્યા વાગવા. પછી તો ઓલા પંડિતોને એમ થયું કે આ મારો આ ધૂળ થોયો માણા હાવ અને આપણા બધાય કરતા વિદ્વાન નીકળ્યો અને અઘરા અઘરા પ્રશ્નો પૂછ્યો. પછી છેલ્લે એવું પૂછ્યું કે મહારાજ એને પૂછો કે ભગવાન કઈ દિશામાં મળે. બીજે દી દીકરી કીધું કેજો એને ઉત્તર દિશામાં મળે. ઉત્તર દિશાનો જવાબ મળ્યો. રાજા સમય જતા એકવાર એમ થયું કે હાલ ભગવાન મળતા હોય તો ઉત્તર દિશામાં જાઓ. અને ઘોડો લઈને એમ કહેવાય કે મહારાજા જાય છે ઉત્તર દિશામાં. ઉત્તર દિશામાં ગયા તો કોઈ આવા ધ્યાન સ્વામી બાપા જેવા મહાન સંતનો ત્યાં આશ્રમ સાહેબ. અને જ્યાં રાજાને આવતા જોયા તક મારો બાપુલી આવ્યો, રાજા મારે આંગણે આવ્યો. રાજાએ ઘોડું એમ કહેવાય આશ્રમમાં બાંધ્યો. આગતા ફાકતા થાય. મહારાજ ખોટું ન લાગે તો વાત કહું. બોલો ને બાપુ શું વાત છે? કે તમને આવતા જોયા ને એમાં હું અટકી ગયો. બાકી ઇન્દ્ર મહારાજ મને વિમાન મોકલ્યું છે સ્વર્ગમાં આટો મારવા માટે. તો ખરેખર વિમાન પડ્યું છે. જો આપને અનુકૂળતા હોય મારી ભેગા હાલો. હવે આ મોકો કોણ મૂકે? ઘોડું પીડી રહ્યું આશ્રમમાં. રાજા ચડી ગયા બાપુ આરે. તમને કોણ બોલાવે ને એમાં બહુ ફેર પડે છે. ગયા સ્વર્ગમાં ઇન્દ્ર હારે એમ કહેવાય કે વાતાઘાટ સંત કરી રહ્યા છે. પણ રાજાને થયું કે હાલને કોઈ દિન પહેલી વાર સ્વર્ગમાં ગયા હોય પછી બે ને આપણે કોકને પહેલા તો જાનમાં કોઈ મારો ભોજ્યો ભાઈ ન લઈ જતા ને ભૂલથી જાનમાં લઈ જતા આખું ગામ ન જોઈ લેતા. ગામનું મંદિર થતું હોય નિહાયત વંદી વગર નીચે પણ ગામનું મંદિર આવું જોતા આપણે. રાજા ફરતા 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 એમ કહેવાય કે આમ સ્વર્ગમાં આટા મારે છે. બાપુ ઇન્દ્રના મહેલ જેવો એક મહેલ બનતો હતો. એટલે સરસ મહેલ બનતો હતો. એટલે રાજાએ ઓલા જે કામ કરતા હતા એને પૂછ્યું કે ઇન્દ્ર મહારાજ આ બીજું મકાન બનાવે છે, એવું જ મહેલ બને છે? તો કે ઇન્દ્ર મહારાજ માટે નથી. તો કે મૃત્યુલોકમાં એક આવો રાજા છે અને એ રાજા એટલો એમ કહેવાય કે ધર્મ સાથે સંકળાયેલો છે અને એટલો બધો સંસ્કૃતિનો પ્રચાર કરે છે. પરમાત્મા એટલે એની ઉપર એટલા બધા મોજમાં છે કે રાજા જેથી ગુજરી જાય તેથી આ મહેલમાં રહેશે. હવે એ રાજા પોતે હતા. થોડુંક તો થાય કે ઓહો એકચ્યુઅલી યાર આવ્યા. 2-3 દી આવડા ત્યાં રહ્યા. 2-3 દીમાં એ પંડિતોમાં પરસોત્તમ બાપુ ગોઠવી નાખ્યું કે આ માળા આ ધૂળધોયો બ્રાહ્મણ આ પ્રશ્નોના જવાબ લાવે છે ક્યાંથી. અને બધું સંશોધન કરતા એ 3 દીમાં જાણી લીધું કે આ તો એની દીકરી વિદ્વાન છે. રાજા જેવા આવ્યા એટલે 2-3 જણા પડકે સડી ગયા. બાપુ ઓલા પંડિત છે ને એ જે આપણને જવાબ આપે ને પણ વિદ્વાન તો એની દીકરી છે અને રૂપ રૂપના આભરણ ને એટલી સમજણ આવું તો બાપુ તમને શોભે તમારા કીરી. હવે ઓલો મેલ રાજા અને એમાં પડખે આવા વાજા આવા વાગ્યા. એવું છે કે હા સાહેબ અહીંયા ખાલી રાજમહેલમાં વાત થતી હતી અને રાજાનો જ્યાં વિચાર ફર્યો ઓલે પણ દીકરીને ખબર પડી ગઈ બાપુજી હા અહીંયા રાત રહેવાય નહીં, હવે નીકળી જવાય, મારી તમારી સલામતી નથી આ રાજમાં. અને રાતના એમ કે ભાઈ કોઈને ખબર ના પડે એમ બાપ દીકરી એમ કે ભાઈ ગામ મૂકીને નીકળી ગયા. હવે રાજા બાખરો બન્યો છે, ગમે ત્યાંથી એને ગોતો. એક ધ્યાન નહીં, સંધ્યા નહીં, પૂજા નહીં, ધ્યાન નહીં, સભા નહીં, શાસ્ત્રનું કોઈ, બસ એકલો ગમે ત્યાંથી સૈનિકોને એક જ વાત કરી, ગમે ત્યાંથી બ્રાહ્મણ નહીં પંડિતને ગોતો. આજુબાજુના રાજાએ સડાઈ કરી, અમુક ગામડા વયા ગયા, અહીંયા તમને બધું ભૂખે ભેળાઈ ગયું. વિચાર ફેર્યો ત્યાં વૃંદાની પાસે ભગવાન બાપુ ગયો, 100 ગ્રામનો પૂરો હતો. નારાયણ હોવા છતાં વૃંદાને અડ્યો ને ત્યાં 40 ગ્રામનો થઈ ગયો. ભલામણ તો માણાની શું હાલત થાય કલ્પના તો કરો યાર. 40 ગ્રામ થઈને પૂજા લ્યો, 60 ગ્રામ વહી ગયો ડાફ દે. આ તો આવું કહું નહીં, મને ખબર હોય, તમને ખબર પડી જાય કે બધી ખબર છે જે આપણે ક્યાંય નહીં. અહીંયા રાજાની આ હાલત થઈ બાપુ. અને રાજા એકવાર કંટાળીને ફરીવાર ઉત્તર દિશામાં ગયા. ઈનો જ આશ્રમ, ઈનાઈ શાંત, ઈ જ રીતે વિમાન પડેલું અને સ્વર્ગમાં જવાનો મોકો ટૂંકમાં મળ્યો ને પાછા સ્વર્ગમાં ગયા. તો બાપુ ઓલો મહેલ બનાતો હતો ને, બનતો હતો ને, આ મને દેવા બાપુ એ વાત કરેલી.
બાપુ તો આપણા છે જ, મોરારી બાપુ, પણ એનો પરિવાર પાસેથી આવી વાતો સાંભળવા મળે. કલ્પના તો કરો યાર. દેવા કાકાએ વાત કરી યાર કે બટા બધું કરવું પણ કોઈની ટીકા ન કરવી. ત્યાં ગયા ને રાજા ફરતા ફરતા તો ઓલો મહેલ બનાવતો હતો ને બારો, એ મહેલ બન હિંમતદાસ મહેલ હાવ બન ને ત્યાં એક નાની એવી બાપુ ઓરડી, અને ઓરડીમાં સાણ ભરેલું, એ ગઢિયું ભેહુંનું હોય છે. તો લીલા કંજર પોદળા હોય તો બાયું પોદળા હાટું બાંધે, એવા હારા પોદળા પીડ્યા હોય તો મેં હાઠીકું નાખ્યું છું. હવે તો એવું પોદળું ક્યાં જોવા મળે, માલે ડૂકી ગયા. રાજાએ પૂછ્યું કે ભાઈ અહીંયા ઓલો મહેલ બનતો હતો ને, કે મહેલ બનતો હતો, પણ હવે બન્યું એવું કે રાજાએ એક ઘોર પાપ કર્યું છે, બ્રાહ્મણના ઘર ઉપર નજર નાખી છે, એટલે હવે એ અહીંયા આવશે, એ ગુજરી જાય અહીંયા આવશે ત્યારે એના ઓરડીમાં રહેવાનું અને આ સાણ ખાવાનું. ઓહો, કરી ભારે આવ્યા પાછા. પસ્તાવો થયો, કરે રે આવું આવું જીવવાનું યાર, અને આવી મારથી ભૂલ થઈ. હવે ગમે એમ કરીને આ દીકરીને ગોતો. ખબર પડી બાપુજી હવે જવાય, મળ્યા. હવે આ દીકરી એમ કે છે કે મહારાજ મેલ ને ઝૂંપડી બે જોયું ને? ઓહો, કે હા બેન, હા બેટા, મારથી ઘોર અપરાધ થયો છે, મને ક્ષમા કર. કે ના, એ તો મને ખબર છે, તમારા અંદરની વાત હું જાણું છું. એસી ડબ્બામાં તમે મુસાફરી કરતા હો ને ટ્રેનના, તો તમે અંદર બેઠા બેઠા બહાર જોઈ શકો. આ મારા ભગવાનની રચના તો જુઓ, તમે અંદર બેઠા બેઠા બહાર જોઈ શકો, પણ બહારનો અંદર નથી જોઈ શકતો. પણ સદગુરુ ડોક્યું કરીને જોઈ લે કે અંદર હું હળો પડ્યો, એ મને ખબર છે. ભલા માણા આ માલગાડી છે કે એસી છે. હવે શું કરવું મારે? હવે કામ કરો મહારાજ, હું તમારી દીકરી થઈને તમારા ઘરે આવું, પણ આપણે વાત તો આવી જ કરવાની છે કે રાજાએ આવો ગુનો કર્યો. હવે જો માણસો તમારી ટીકા કરે, ખારે ક્યું હતી ખોટા કર્મની, લઈ ગયા નિંદક લો. હવે આ ખારીકું વેચી નાખો. અરે ભાઈ, દસે દિશામાં. હવે તો દીકરી તો એમ કહેવાય કે રાજાના મહેલમાં સોળે શણગાર સજી નાટા મારે છે, પણ જેમ બાપની ઘરે દીકરી રમતી હોય એવી પરિસ્થિતિમાં પણ ગામે નક્કી કરી લીધું કે આણે રાજાએ આ દીકરીને ઘરમાં બેહાડી. આપણો રાજાથી કેવું છું, રાજાથી કે પછી આલ્યું બધું. બધા કોક નામથી બિચાર ખેતર ભેળવા જાય ને, દાડીએ ખડ જાય નહીં ને, પછી એમ કે ભાઈ જેને ખડ જોતો હોય લઈ જાય, ગામમાં નીકળે ઘરની દાંતળીઓ વાળા, નિંદણ કરી જાય, તમારું પારી જાય. આ મળ્યું ખેતર ખાલી, એમ કહેવાય કે આ રાજાના કર્મોને મળ્યા બધા, એમ કહેવાય કે દિશે દિશામાં વાતો કરવા. અને એક સમય ગયો ને ફરીવાર પાછા રાજા ગયા તો જોયેલું બાપુ તો એટલું સાણ ઓરડીમાં પડેલું, બાકી દુનિયા ખાઈ ગઈ. જા મહારાજા પાછા આવ્યા એટલે દીકરે કીધું, કા મહારાજ કેટલું પીડ્યું? હવે કે બહુ જાજુ નથી, એક પૂરતું પીડ્યું છે. તો આપણા ફલાણું નગર છે ને, કે હા, એ નગરમાં એક હુતાર ભગત છે, ઈ જો તમારી નિંદા કરી નાખે એટલે પાછા મેલના પાયા ચાલુ થઈ જાય. અને બીજા દી મહારાજા એમ કહેવાય ખેડૂનો વેહ ધારણ કર્યો, ખંભે દતાળ લીધો, પાઘડી બાગડી બાંધી છે, ધીરે 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 એમ કહેવાય ગપાળ દતાળ ખંભે લઈ અને હુતારની કોહડે આવી અને આપે છે દતાળ કે ભાઈ મને ભગત આ જરાક જાળી મારી ગયો ને મારા દતાળના દાતાન. હા બાપા લાવો. એ ધીરે ધીરે કામ હાલતું જાય, વાહલો હાલતો જાય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. રાજાએ જેમ આપણા હાદા ખેડૂ હોય અને જેમ બેહે એવી રીતે બેહીને બીડી ટેકાવી. બીડી તો પેલા વાળી, એક ખિસ્સામાં જરદો કાઢ્યો ને એક ખિસ્સામાં પાંદડા કાઢ્યા ને પૈયાના શેડામાં દોરો બાંધ્યો ને બીડી બીડી ટેકાવીને કીધું કે ભગત, કે હા બાપા, આપણા રાજાએ કેવું કર્યું? કા હશે હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અરે કે પણ આપણા રાજાને આવું કરાય? બાપા હશે હરે કૃષ્ણ હરે કૃષ્ણ
હરે કૃષ્ણ. અરે ભગત, પણ આપણો રાજા થઈને આવું કામ કર્યું ભલા માણા, એટલે આડે હાથી વાહલો હેઠું મૂકી અને ધીમેક દીને રાજા પાસે આવીને એટલું કીધું, મહારાજ એટલું સાણ તો ખાવું પડશે તારે, હું બિલકુલ નવીરો નથી સાહેબ. નિંદા સમાન કોઈ પાપ નથી. સુદામાએ શું કર્યું? કોઈની નિંદા ન કરી, કોકનું હારું જોઈને વખાણ કર્યા. ભાઈ 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 ગોવિંદ, વાહ કૃષ્ણ, વાહ કૃષ્ણ. ખાલી દ્વારકાને કેડે ચડ્યા ને સુદામા, તમે સાંભળજો એની પાસે. જો સાંભળો, આ સુદામા પાસે હતું એ બહુ જાજુ તપ કે કાંઈ ભજન બીજું જાજુ સહજ છે, પણ સહજ સોયત્રા કાઢ નાખે એવું છે. એટલું જ જો આપણામાં આવી જાય એ તો મારો બાપ દ્વારકાધીશ આપણે હાટું ડોટું દે. ખબર પડે ને કાજ આવે છે. મેં પૂછ્યું બાપુને એકવાર પૂછેલું, બાપુ આપણે દ્વારકા જતા હોય તો પૂજારી વારા ઘડીએ ફોન કરે કે કેટલે પહોંચ્યા, કેટલે પહોંચ્યા. આપણા દ્વારકાના પૂજારી આપણે જતા હોય કેટલે પહોંચ્યા. એટલે મેં કીધું બાપુ આને શું ઉતાવળે, આપણે દર્શન કરવાના હોય, પણ વારા ઘડીએ ફોન કરે. બાપુને જતા થતા બાપુએ શું કીધું ખબર? કે આપણો અમુક મહેમાન આવતા હોય તો આપણે ખબર જ હોય કે ભાવનગર પ્લેનમાં ઉતર્યા છે અને ભાવનગરથી મવા પોગતા એને કલાક હવા કલાક તો થાય જ તે, તોય આપણે અડધો કલાકે નથી પોગતા, પૂછતા એને કેટલે પહોંચ્યા, કારણ કે અગત્યનો એક મહેમાન આવે. એમ દ્વારકા આપણે કે જતા હોય ને ભાઈ તો મૂર્તિ તો ન બોલે, પણ એ દ્વારકાધીશ ઓલા આલા પૂજારીને પ્રેરણા કરે, પૂછતો ઓલો કેટલે પહોંચ્યા, આજ મારે આજ કોક આવે છે મને મળવા માટે સાહેબ. હા એમ આ સુદામા જાણ કે બાકી દ્વારકાનો પંથ લીધો, પણ કેવા લાગતા હતા કે નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે આ હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે પથિક હાલ્યો જાય છે, બ્રાહ્મણ હાલ્યો જાય છે. મોઢે નહોતો જાતો, ધીરે ધીરે જાતો. શું કામ? કે જેટલો પંથ લાંબો થાય ને એટલું સમરણ જાજુ થાય. હરે રામા હરે રામા રામ રામા હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. ધીરે ધીરે સુદામા હાલ્યા જાય. શરીર છે, થાક તો લાગે છે. થાક ક્યારે લાગે? તમારો મૂળ હેતુ તમે ઘડીક વાર પૂરતો ચૂકી જાઓ અને જે કામ કરવામાં તમને હૃદય નથી લાગતું ને એનો થાક લાગે છે. બાકી જે દિલથી કામ કરતા હોવ ને એના કોઈ દી થાક ન હોય ભલા માણસ. હે એટલે સુદામા જે અડધા
પહોંચ્યા એટલે કાકડોળી વિચાર ડામાડોળ થયા. રસ્તે એક વડલો આવ્યો, વડલાના સાંયે બેઠા છે, ખાલી પોરો ખાધો છે. રસ્તે જે માણસો નીકળ્યા ને એ વાતો કરતા હતા બાબુ, કે જ્યારથી દ્વારકાનો રાજા થયો છે કૃષ્ણ, ત્યારથી તો એ બાપા આપણે લીલા લહેર છે. હવે આર્ય ભણવા વાળાની આપણી એની આ ગેરહાજરીમાં કોક આવી વાતો કરે, આપણા જ ગામનો આપણી જ આરે રહેનારો, અને આપણે એમ કે ભાઈ એને તો મુંબઈમાં બહુ છે, આપણે કે અમને ખબર છે એને હું હશે બધું હાલી હું કદી ગયા એમને બધું, તે તો એ ધ્યાન રાખ્યું ને. આ મારી નાખ્યા વાત. પણ અહીંયા જ્યાં સુદામાના મોઢા કાન પાસે જ્યાં શબ્દ નીકળ્યા કે જ્યારથી દ્વારકાનો રાજા ધીરાજ કૃષ્ણ બન્યો છે ત્યારથી તો એ લીલા લેર છે. અને તા હાટ કરતા 32 કરોડ વાળા ઠરડાઈને એમ કહેવાય સુદામાના બેટા થઈ ગયા અને પોરના પલ્લા છેડ્યા. ભાઈ કૃષ્ણ ભાઈ હો. સોગાળા રણછોડ તાતો મારા આંગળાના મરોડ સૌ પલટાના શામળા. ઈ પોરહમાં દ્વારકા કેમ આવી ગયું ને સુદામાને ખબર નહોતી. આપણે ઘણા વાતો કરે, સુદામા થાકી ગયા, વડલા હેઠે હોઈ ગયા, કૃષ્ણ ભગવાને પરસો પૂર્યો, આંખ ખોલી તો દ્વારકાના ઝાપામાં ઈ દિશામાં જ પરસો પૂર્યો, તોડવી નાખ્યા પછી મળે ઈ કૃષ્ણ છે સાહેબ. ઈ ગીતામાં એમ કે કર્યા વગર મળતું નથી, અને ઈ હાલ્યા વગર નો દ્વારકા નાખી દે. રામ રામ કરો. આવી ગયા તા તો ઓલા વાહડા લઈને આડા ઉભા હતા, ત્યાં જાય ખબ ખબ કરતો મારે મળવું છે. મૂળ વાત મેં ત્યાં ચાલુ કરી હતી, ત્યાં ડાળી કે ન મળવા દેવાય, કે પણ એનો મિત્ર છું. હર દ્વાર પાળે બાપુ ધક્કો માર્યો, હાલ 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 ભૂખ બળી તારામાં, કે અમારો દ્વારકાધીશ તારી જેવાને મિત્ર રાખે. ક્યાં હોનાની નગરીનો રાજા, અને ક્યાં તું શરીર સુકાઈ ગયું છે, દુબળો દેહ છે, બોલે છતાં દાઢી ડગમગે છે. હું નહીં કીધું હોય મારો નાથ જાણે છે, તો દ્વારકાધીશ જાણે. મને આનો જવાબ મને બહુ ગમ્યો સાહેબ. એને જ્યાં ધક્કો માર્યો અને સુદામા જ્યાં ધરતીમાં પડી ગયા અને અંદર આ ઘાત લાગી ગયો. હાય 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 આવડા મને નહીં જવા દે. અત્યાર સુધી તો મારા શરીરમાં જોમ હતું, પણ આ નહીં જવા દે એના આઘાતે મને પાંગળો કરી નાખ્યો, અને કદાચ મેં ઊભો ન થઈ શકું. એટલે દ્વારપાળોને આંખમાં આહુડા સાથે સુદામા એમ કહે છે, જો આ ગરીબ પણ ભલા આમો જોટો ન માર્યો, નહીં તો તમે સાંભળી લો, જેના હજી બાળકો નાના છે તે વૃદ્ધ ન હોય. અહીંયા સુદામાના બાળકો નાના છે, દૂધ માટે રડે છે, તો જેના છોકરા દૂધ માટે રડતા હોય એ બાપ કવડો હોય સાહેબ. એને કઈ રીતે તમે વૃદ્ધ કહી શકો? વૃદ્ધાપો બીજો નહીં, થાક આય મારો ગઢપણ આવી ગયું, ઠેઠ દ્વારકા પહોંચ્યો ને મને મળવાનો નહીં. હે ગોવિંદ, દ્વારપાળો મને ન જવા ગયો તો પ્રણામ, પણ હવે કદાચ મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય અને મારો દેહ અહીંયા પડ્યો હોય અને દેહનો દેનારો દ્વારકાધીશ અહીંથી નીકળે અને પછી તમને પૂછે કે કોણ પીડ્યો, તો એટલું તો પગે લાગીને કહું તમને, એટલું તો કહેજો તમારો મિત્રતાનો દાવો કરતો નામ સુદામો હતો, પોરબંદરનો બ્રાહ્મણ હતો, એટલું કહેજો. મને ભરોસો છે મારો બાપ મારી લાશ ઉપર આહુડા પાડશે.
વડીલ વૃદ્ધ દ્વારપાળ આમ ઉભેલો દોટ દીધો. એક વાર બાપા બીજું બોલતા નહીં હો કઈ. આ છોકરાઓને ખબર ન હોય કે દ્વારપાળો ની ભૂલે મારા નાથને કેવા જન્મ લેવા પડે છે. બરોબર, હું તમને પગે લાગો પણ છોકરાઓને ખબર ન હોય. અને બીજી વાત એ છે કે પાછું ભગવાનને અત્યારે મળવાનો સમય નથી ને એટલે તમને અટકાય. પણ હું જાઉં, તમે બતાવી બેઠા કર્યા છું, આ ઘડીક બેસો, હું આવું છું. અષ્ટપટરાળીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો છે. દ્વારપાળ જાય છે. નારાયણને પ્રણામ, વાસુદેવને પ્રણામ. આવો દ્વારપાળ. પ્રભુ આપને કોઈક મળવા આવ્યું છે. કોણ છે ભાઈ? બ્રાહ્મણ હોય એવું લાગે છે. શું કનૈયો બોલ્યો છે બાપુ? દ્વારપાળ માફ કરજો. ક્યારથી એ રિવાજ ચાલુ થયો કે દ્વારકાધીશ ને સાધુ ને બ્રાહ્મણો ને મળવા માટે મંજૂરી લેવી પડે છે? બોલ્યો છે દ્વારકાધીશ. દ્વારપાળ મને જવાબ આપો. બ્રાહ્મણો ને મને મળવા માટે મંજૂરી લેવી પડે? મારા કક્ષ સુધી આવવાનો એનો અધિકાર છે. નારાયણ માફ કરજો, પણ એવું જોતા લાગ્યું નહીં ને. દુબળો દેહ છે, શરીર સુકાઈ ગયેલું છે. એટલે નારાયણ માફ કરજો. અચ્છા, ક્યાંથી આવે છે? પોરબંદર થી આવે છે. ઓ, બ્રાહ્મણ છે, પોરબંદર થી આવે છે. હા, નારાયણ કેશવ તારી મિત્રતાનો દાવો કરે છે. તા તો ઉલાળા મળ્યો નાખવા નારાયણ. દ્વારપાળ જટ મને નામ કયો કે નામ સુદામો. તા નામ રે સુણીને વાલો શ્રાવણ ને ભાદરવો. મને તો એમ હતું કે આવી ગયો સુદામા બેસો એવું મને આદર દેશે, પણ મારા બાપ ઉઘાડા પગે આવો દોઢ દેનારો તું. એ જી યાદ સુદામાજી, એ જી કૃષ્ણ પ્રભુજી ને કહે છે રે ભાઈ બંધી મારી ભૂલ એટલે બાપુ હાલ હાલ મારા વાલા. અને પોતાના સિંહાસન ઉપર સુદામાને બેહાડી દીધો. રુક્ષ્મણી, સત્યભામા, હોનાના થાળ લાવો. હોનાના થાળમાં સુદામાના પગ મૂક્યા. અંગડા
ભાઈ ખબર નહીં હોય એની 8 પટરાણી હતી, પણ અહીંયા શરીર તો 7 પટરાણી ધોવે છે. ભગવાન સુદામાને બેહાડે છે, કૃષ્ણ પગ ધોય ને તો આમ કે ભાઈ કે 7 પટરાણીઓ એના પગને આમ કે અમે અડી લઈ ક્યારે, હે તો 8મી રૂક્ષ્મણી રડે છે માં પાણી રે પખાલે પ્રભુ પાવલા રે રેગદી અરે રે પખાલે પ્રભુ એના પાવલા. મારે વાત એ કરવી, વાત એટલી જ હતી બાપુ કે ખાલી 8 પટરાણી અને દ્વારકાધીશ 9 જણા જો સુદામાને આવી રીતે સિંહાસને બેહાડતા હો, આ બાપુ કેવડો છે. તો એની ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયાનો મળ્યા સાહેબ, ઈ જેને તિલક કરતા હોય. હવે આપણે જોવાનું છે, જવાબદારી બહુ મોટી નાખી દીધી. સુદામાને કૃષ્ણ પગ પખાડતા હોય, એને કુંભમાં નહોતા પગ પખાડ્યા કોઈ. ભગવાનથી મોટા થવાની વાત બિલકુલ નથી કરતો, ધ્યાન દેજો. પીડાની પરાકાષ્ઠાએ પહોંચેલો અવતાર હોય તો એ કૃષ્ણ છે. આજ આવી રીતે જીવી શકીએ છીએ, આનાથી મોટો તમારે સતયુગ ક્યાં લેવા જાવ. વાત એટલી છે. બસ ભેળા રહ્યો, આનંદ કરો, ગામમાં હપ રાખો, તમારા ગામમાં કોણ આવે છે એ જોવો, માણસના પેટ ના થાવ. આ જોખી વાત કરું તમને, આ ગામની જવાબદારી છે. પણ આનંદથી જીવીએ. ગામમાં હપ છે, નો કોઈ પ્રશ્ન નથી, પણ હવે વધારે હપથી જીવો. એવા ઉત્સવો કરો ગામમાં, એવો આનંદ કરો. સાહેબ બિલકુલ સારું નથી લગાડતો. અખેગઢના કઈક ભાગ હોય, 2 મહિના ન જાય તો બાપુ આટો મારવા આવ્યો હોય. અને એને લીધે આજ કેટલા સંતો આ ગામની બજારોમાં, આ ખેતર છે એને 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 હું પૂન કર્યા છે એના વડવાય. જય હો મારા બાપ, જય હો. ખરેખર બિલકુલ મારે રૂડું લગાડીને ક્યાં સાહેબ કઈ કાપો બાળવો. પણ આ વીતેલી પળમાલી પસાર થયો છું, મને ખબર છે કે આનાથી શું થાય. ખૂબ મોટા ભાગ છે તમારા ખેતરમાં એટલા સંતોના, પૂજ્ય બાપુના પગલા. અને મને નથી ક્યાંય સાંભળતું મહામંડલેશ્વર બનાવ્યા પછી ચાંદીના સિંહાસને બેહાડવા માટે એટલા બધા સંતોની હાજરી હોય છે. એ આ ગામમાં બન્યું છે. પછી આપણે ન માનીએ તો ચાલુ મન એવું છે ને કે સારું ગમે ત્યાં લઈ જાવ ને તો આપણે મોટા મંદિરે ગયા તે પૂતળિયું જોતા, ઓલી પૂતળી બને મંદિરમાં જો ને. પણ કારણ કે એ માટે ગોઠવું છે મંદિરમાં, પૂતળા એ માટે જ ગોઠવવામાં આવ્યો છે. તું ક્યાં જાય એ મારે જોઈ લેવું છે ભાઈ. બસ જે હેતુથી જીવીએ છીએ બસ એ જુઓ. સાધુ છે, વાત પૂરી થઈ. એટલે બદલે અવડી મોટી વાત બાપુ આ થાય. જીતુભાઈ આવીને અહીંયા હરિહર કરાવે, ગામના આ રીતે જોડાય. જેને જેને જે અમે જોયું ગામ ઊભા પગે હતું. યુવાન મિત્રો બધા ત્યાં જમાડતા થઈ જોયું, ઊભા પગે રહ્યા બધા. એટલે પાંડવો વિષ્ણુ યજ્ઞ કરતા હોય સાહેબ, તો કૃષ્ણ પત્રાવળી વેચતો હોય. તમે કલ્પના તો કરો, સેવા કરવી નાની માના ખેલ નથી ભલામણ. હે બાપુ હું આવું બોલ્યો છું આજ, મને આવું દેખાણું. કારણ કે મોરારી બાપુ
કદાચ ગિરનાર જેટલો રૂપિયાનો કોઈ ઢગલો કરે ને એમ કહે કે બાપુ લ્યો એટલા રૂપિયા અને અમારા દાદાનું નામ લઈને અમારા દાદાનું કંઈક બોલો, એ આ બાપ નથી. અગાઉ ઘટના ઘટી ચૂકેલી છે કે અમારો જ પરિવાર કથા સાંભળે, રિલાયન્સ બાપુ કે મારી કથાને કોઈ મુઠ્ઠીમાં બાંધી લે કથા નથી, મારી રામકથા સર્વવ્યાપી છે. તમારી કથા 100% તમને કહી દઉં, પણ પાસ સિસ્ટમ નહીં, જે આવે એ બધા અહીંયા આવવા જોઈએ. ત્યાં કે ના અમારા સ્ટાફ છે તો તમારી ઘીરે રાખો. ધીરુભાઈ ગુજરી ગયા, કોકિલાબેન 2 ધક્કા ખાધા. એટલે એ કઈ અભિમાન કે ઓલા જેવી વાત નહીં, પણ કે હું કઈ રીતે હું આ રીતે મૂકી દઉં. હવે એ જે ન કરી શકતા હોય એ આપણા વખાણ ખોટા કરે. અમે જાહેરમાં કહીએ છીએ કે અમે ખૂબ વાંચી લીધા છે, ઘણું બધું વાંચ્યું છે, અને અમારો તો ધંધો એ જ છે ને કે જ્યાં હોય ત્યાં પ્રોગ્રામ હોય ત્યાં ક્યાંક સંતોમાં એમાં જ હોય ને બધા આશ્રમોમાં. પણ સાહેબ આપણી અહીંયા આવીએ તો પીન અટકી જાય છે, બુદ્ધિ અટકી જાય છે. અને એ વસ્તુ આજે અહીંયા જ્યારે થઈ છે એનો ખૂબ ખૂબ રાજીપો છે. અને આ બધાય પણ હજી ભાવથી બેઠા છે. 2-3 જણા હોઈ ગયા થોડીક વાર, પણ એ તો પાછું આપણે વાડીએ કામ હોય ને પાછા રોજ બોજ ઉડકારવાના ક્યાંય ભજન થોડું રોજ ઉડકારી આવે. હા એ કરીએ કે હોય ભરોસો હોય ભજનમાં બેસી જાઓ, અને રોજ નહીં જો વાડીએ તમે ન દેખાવ સાહેબ તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. ભરોસો હોવો જોવે, રોજ નહીં દેખાય ત્યાં આપણે એ ભડકીને ડોહું જાય હળાંગથી. અમારે જે કાંઈ વાડિયું છે એક પણ વાડીએ તાળું નથી. અને હું આ ઓલી વાડીએ તો ભાઈ 2 વર્ષે જ નથી ગયો, એટલે જાવું યાર, એટલે આળસ નહીં એવું નહીં, પણ એ જે ભાગ આપ્યો છે એ કર્યા કરે, વધે તો આપે, નહીં ત્યારે જય શ્રી કૃષ્ણ. બિલ ભર્યું ને દવાના આપ્યા ને બિયારના લાવ્યા ને ટ્રેક્ટરના દીધા, તારા છોકરા તક લગ્ન છોકરાને કરી નાખ્યા રેડી લ્યો લાવ. તો હમણાં મારા છોકરાના લગ્ન થઈ ગયા, હું અટક્યું કાંઈ ડું, કાંઈ અટકવાનું નથી, વેમમાં રહેવું નહીં, અને આપણું છે એવું માનવું નહીં. આપણી તકલીફો છે ભાઈ, અહીંયા પડ્યું રહેવાનું છે ને એનું બધું ભરીએ છીએ, હારે લઈ જવું એ ભૂલી જાય છે. મકાન કરવાનું જમી લો, તારું બાપ હારે આવ્યું છે કેટલી વાર લાગે, લો આમ લે આમ મોટરસાયકલ આમ લે, આપણી નજર સામે ક્યાં પડી જવું નક્કી નથી યાર. હાઈવે ઉપર બહુ ટ્રાફિક છે તો 160 હાલીએ છીએ, નક્કી જ નથી. એ લ્યો નહીં બોલાય, કોણ છે ઓળખાતા ના કઈ હું ગયા લાગે ક્યાં નહીં. ભરોસો રાખો, હારે જે લઈ જવું છે એ આ બધું લઈ જવું છે, કરિયાવર તૈયાર કરવા મળો. એ કે ભરત બાકી નો રહી જાય, નહીતર એમ કહે ઓલો તારો સાંકળો નથી આમાં, બાઈ તું તો ઈંઢોણી નથી લાવી યાર, એ કાયા રાણી. હે આ ભરત ભરવાની વાતો છે, એટલે બાપુએ તો એવું ભાતું ભરી લીધું છે, અને એટલો બધો ધોધ આમાં નાખ્યો છે. હવે એના સેવકોન ગામ જેટલું લેવું હોય એટલું લઈ લે સાહેબ, આમાં કાંઈ હવે ઘટે એવું છે નહીં. એટલે એ ભગવાન લાગે મને એ નંદ બાવાનો નેહ જોવાનો લાગે મને, એ નંદ બાવાનો નેહ જો જશોદા માનો વાલો રૂડો ખોડલો, એ જશોદા માનો વાલો મીઠો ખોડલો. આ મજા લેવામાં ભાગી જાવ મજા ન આવે. આ જેટલા વહેલા વૈયા ગયા ખોટમાં ગયા કે નહીં મને કયો. હે और
और इंतजार का मजा लीजिए। अरे भरत खरेखर ભરત કોક આમ સારું બોલતું હોય ને તો આમ, કારણ કે તમે જ્યાં સુધી શ્રોતા ન બની શકો ત્યાં સુધી વક્તા બનવાનો તમારો અધિકાર નથી.